હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. પપૈયો લઈને બેઠી ગયા રૂના. જો પપૈયો ખાવા બેઠી ગયા અને અક્ષરાસ દાડામ ખાઈએ અને ડીગુભાઈ પપૈયો ખાવા બેઠો. પતંગ ઉડાડી નજી અત્યારે આવ્યો દોડો. લેસન કરવાનું કીધું તો બેઠો નહીં. લેસન કરવાનું કીધું તો ન બેઠો. હે કા નથી ગમતું તને એલા ભણવાનું? એને સુનગર ભેગો કરી દઈએ આપણે. કા અને અક્ષર જો અમારે દાડમ ખાય. દાડમ અક્ષર તને દાડમ ભાવે? હે ક્યાંથી બોલાય? આ પપૈયા બી નાખી દીધા ઝાડવામાં. હા તો કરી નાખો ને. શિયાળામાં ન ઉગે પપૈયા બેલા. હે ખાવા માંડ જલ્દી ખાવા માંડ. હા મોબાઈલ જો. આયા ધ્યાન દે ને, આયા ધ્યાન દે ને, આયા ધ્યાન ખાવા હોમાં. આયા કાલી કાલી ઉંદેડી. એ ઉંદેડી આ ઉંદેડી ઉંદેડી હારું દાડમ ખાઈ. હા બીજો કાપવો હે પપૈયો. તો આજે અમે બનાવવાના છીએ કેક અને કેકની રેસીપી જોવા માટે તમે કન્ટિન્યુ જોજો વિડીયો, જેથી કરીને તમને પણ ખબર પડે કે કઈ રીતે કેક બનાવાય છે. બનાવીએ ને ડીગો કેક ના ને કેક બનાવવા માટે લાયા છીએ હેપી બિસ્કિટ. હેપી બિસ્કિટ લાયા છે. હેપી બિસ્કિટથી કેક બનાવશું અત્યારે. અને બીજું લાયા છીએ અમે સિરપ, જે ચોકલેટ સિરપ છે એ સિરપ નાખવાના છે. એ થેલી તૂટી જાય દીકા. તો પેલા સૌ પેલા ને બિસ્કિટ કાઢી લે. આમાં દૂધ નાખવાના. પેલા બિસ્કિટ કાઢી લે. હા ચાલો પેલા બિસ્કિટ કાઢવા. બસ 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 એટલા જ નાખ પેલા. બસ બસ હા પેલા એટલા જ નાખ ને. તો 3 પેકેટ બિસ્કિટ ને નાખી દીધા છે ડીગુભાઈએ. બસ હવે નહોતો રવા દે. હા તું હલાવીશ. હા તો દૂધ તો આઈ કરવા રેતો પછી છેલ્લા કરજે. પેલા રેતો ખરી પેલા એ દૂધ નાખી દે અંદર તું. ને દૂધ તો બિસ્કિટ ની અંદર આપણે નાખશું હવે દૂધ. ક્યાંથી તૂટ્યું? ઉપરથી તૂટ્યું હોય ને નાખી દે. તો બિસ્કિટ ની અંદર દૂધ નાખી દેવાનું. એમ કરવાનું તારે? હે નાખ. બસ 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 હા જતો જા દે. આખી થેલી ક્યાં નાખી? આ બરફ તો હે, એ દૂધ જ છે કે નથી? ના પણ જેટલું ટાઈમ. બસ હવે લઈ લે. અક્ષા જેવા દૂધ ને અને બિસ્કિટ ને બે મિક્સ કરશે ધીરે ધીરે. ધીમે 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 ધીમે. આ કરતા હું દૂધ વધારે નો થઈ ગયું? થોડું પણ દેખાતું હશે. હે દેખાતું હશે. થાય છે. તો અક્ષરાજભાઈ મિક્સ કરે છે દૂધ અને બિસ્કિટ બે કેક બનાવવા માટે. હવે કરી લો. હા એ રીતે ફેરવો. હા બસ રેડી રેડી બરાબર છે. ધીરે 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 ધીરે. ધીમે આમ જો ધીરે ધીરે. હેલો ફ્રેન્ડ્સ, તો હવે આ બટર ગરમ કરેલું છે એ બટર નાખી દેશું આની અંદર. નાખી દે.
કેટલું બટર થઈ રહ્યાનું પેલા બિસ્કિટ બિસ્કિટ નહીં ઓલું બિસ્કિટ એ નથી નાખવાનું આ બિસ્કિટ હલાવ ધીમે ધીમે હલાવ એ શું કરે છે આમાં રાખવાનું એમાં નથી નાખવાનું એ તો કેકની ઉપર નાખવાનું છે દીકા આમાં ના પણ હું તળે આ બિસ્કિટ તોડ બીજા બિસ્કિટ નાખવાના એક નાખી દે ખાલી હા એક નાખી દે બે રાખી દો ત્યાં એક આ ઈ બધા નાખી દે બધા આ બે નાખ બે એક એક હા રાખ. બસ એક એ નાખી દે બે નાખી દે અંદર નાખ ખાલી બસ બીજું એક નાખી દે ત્રણ બિસ્કિટ ગો નાખી દે નાખી દે આખું કરું તાર ખાવું હોય તો ખાઈ લે ખાઈ લે હવે તું ખાઈ લે બધા નથી નાખવા હે ને નાખી દે હા નાખી દે એક એક કટકા કર હા હા નાખી દે ઓગળવા દે ડીગું ઓગળવા દે ભીના થવા દે પેલા હા ખાલી આમ કટકા કરું કટકા પા એક હલો ફ્રેન્ડ્સ તો હવે નાખશું આપણે ખાંડ અંદર નાખી દે નાખ ખાલી. તે બળે હો ગए નાખાજી થોડી ખાંડ ના હવે હજી બિસ્કિટ ગળા છે આ હા? ગળું છે ઓય રેવા દે નથી નાખવાની થોડીક નાખી દેવા દે ને થોડી કાઈ આવી એ કાઈ આતું હશે આટલું હા આવ્યું નાખી દે બસ એલા નાખી દે જલ્દી તો ડીગો ને અક્ષત બે થઈને કેક બનાવવાના અહીં હા મૂકી બનાવ એક બીઠા કે બસ હવે મૂકી દે હવે નથી નાખવાની હવે મૂકી દે હવે તું નથી નાખવાની નાખી એક નાખી દે હાલ ફટાફટ થઈ જાય પછી નાખી દે ને પછી ઓલું ડાર્ક ચોકલેટ જેમ કડવી થઈ જાય કરી દેશું આ અત્યારે એક સાઈડ રહેવા દે ઓલું થાય નહીં પપ્પા રાખો પપ્પા મમ્મી રાખો તે રાખો થઈ ગયું બોલ લખો हेलो गाइस कैसे हो हाँ पापा बनावे हैं केक हमें नाचू અને બોલ હાલ. બોલ આજો ગાંડા કાઢે નથી તાર થતો આમ જો આમ. पापा થઈ ગયું पापा રાખો ચમચી લાય તો નહીં કાલ સ્ટોપ સ્ટોપ આ એક સાઈડ બિસ્કિટ નાખ રાખો પહેલા પાપા બોલને ચાલુ છે મશીન મશીન ચાલુ નહીં તું નાખી દે ના પહેલા મો પાપા એમ ન હોય એમ નાખી દે તો હવે આપણે કેક બનાવવા માટે રેડી થઈ ગયો છે પેસ્ટ્રીની અને હવે કેક રાખી દઈશું આની અંદર કાગળ રાખવું એક આમાં રહીને ઓલો બાફા ઓલામાં મીઠું ગરમ થાય ને તો મમ્મી ઓલા ભૂંગળાની બનાવી એ આમાં મીઠામાં કરે ને ઓલું ગરમ આમાં મીઠું ગરમ થઈ ગયું છે ને આમાં મેકવામાં ઓકે સ્ટેન્ડ લઈ લ્યો આમાં મૂકી દેવું હોય પેલું સ્ટેન્ડ છે આપણી પાસે નહીં હતું ત્યાં વ્હાઈટ હા એ થાળી લઈ લે હવે રાખી દો તો હવે આપણે રાખશું મિનિમમ આપણે 30 થી 35 મિનિટ રાખશું અને પછી જોશું કેક રેડી થઈ જશે અડધી કલાક ને કલાક અડધી કલાક નહીં 35 મિનિટ 30 થી 35 મિનિટ ધાણા અંદર મીઠે અને ઓલું બધું બ્લેન્ડર ને બધું કાઢીએ ને ધોઈને બ્લેન્ડર હેલો ફ્રેન્ડ્સ તો કેક આપણે મૂકી દીધી છે ચૂલા ઉપર બનવા માટે તપેલાની અંદર અને રેડી થાય ત્યાં લગી આપણે વેટ કરશું અને પછી જોશું કેવી મસ્ત મજાની કેક બની છે પછી આપણે એની ઉપર સૂપ ને એવું નાખશું જે ચોકલેટ સૂપ છે તો વેટ ફોર યુ હેલો ફ્રેન્ડ્સ તો કેક થઈ ગઈ છે રેડી તમે જુઓ કેવી મસ્ત મજાની કેક થઈ છે આ નાખો વચમાં જો બાકુ લઈએ નાખી દઈશું તો ફ્રેન્ડ્સ તો કેક થઈ ગઈ છે રેડી તો તમે જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની કેક બની છે
તો હવે આપણે રાખી દઈશું એના ફ્રીજમાં ને એકદમ ઠંડી થઈ જાય પછી ખાશું બરાબર ને આનું? તો આજે અરુણાનો બર્થડે હતો, તો અરુણાનો બર્થડે હતો તો કેક બનાવી હતી, ચોકલેટ કેક. હેપી બર્થડે અનુ. મસ્ત બની કેક બનાવી મેં. કાનો મેં બનાવી ને તો બધાય છોકરાઓ બેન બધાય મેં ન બનાવી તમે કઈ બનાવ્યું? તો કોને બનાવી? અક્ષરાજી દીદુએ અને અને મેં તો તે ખાલી બાફવા મૂકી, ખાલી તો પેલું રાખ્યું એટલું જ છે, બાકી બધું એવું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ અરુણા, હેપી બર્થડે ટુ યુ. તાળી પાડો છોકરા. બોલો તો હુઈ ગયો નાનો. રાજ ખવડાવી એકલી ખાઈ ગઈ. ઉભી રે. હાલો કેવી બની? હા તો આપણે બનાવીએ ભાઈ, મેં બનાવીએ પણ બને જ ને હારી મસ્ત. હા તમારે બરે. મસ્ત બની. એટલે હું ખવડાવું. હજી ઠંડી થવાની. મેં તો ફ્રીજમાં જાઉં. હું થોડીક લઉં જોઈ ના ના ઠંડી થાય. ચાખી તો ઠંડી થાય ગરમ છે. હા હા મને ખબર. વચ્ચે એવું છે. હા એ તો હું કહેતો હતો, હું નતો કહેતો. આટલો મોટો નહીં, નાનો કેક. દીકુ ભાઈ કેક કાપે એમ. હાલો, કાપ હાલ. મોકલીશ, એક કેક તો મોકલીશ ને એટલો એટલો. એટલો લે. એમાં દીકુભાઈને બહુ ભાવે કેક. કેક ને કેક બનાવો, કેક આમ કરતો? બનાવો. હા ઓલા ઓટો કેટલા કાપી લીધા આમ જોતો. ચમચીથી ખાય છે. લઈ લે ચા અહીંયા જઈને વાઈટ કેમ લઈ લે ચમચી છે. થોડી ઠંડી છે આ ફ્રીજમાં રાખી દે દીકુ. આમ જો તો ખરી, આમ જો. હા હા હા. પડી જાય સરખું રે, પડી જાય બસ. જાઓ લઈ જા, તને જાઓ. ઠંડી લાગવા માંડી? હે મને તો આજે ઠંડી ઓછી આ તું તો હાય, રોજ ઠંડી આપણે બે નથી. ઓઢીને બે વાસણ જાઓ બહાર કરાવો હે? તો ખબર પડે. વાસણ શું કરવા લે તો હુઈ ગયા તા તું જો. હું ઠંડી ન લાગી, વે હુઈ ગઈ કરતા. નહીં કરો. મને તને ખબર નથી પડતી હે. આપણે એને કેટલી વાર ના પડશે કે ગાલ ઉપર ન અડે તો હું ગાલ ઉપર લે 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 લે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો ફ્રેન્ડ્સ.